નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ જે ઘણા ખેડૂતોને ખબર જ નથી અને જેના કારણે યોજનાઓનો લાભ ચૂકી જાય છે. આ પ્રક્રિયા છે ઓફલાઈન અરજી. મિત્રો, આ વિશે દરેક ખેડૂત કામનો છે. એટલે જો તમને લાગે કે આ સાચી માહિતી જરૂરી છે તો એક લાઈક કરી દેજો. તમારો એક લાઈક અમને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને આવા વિડીયો અમે બનાવતા રહીએ. ઘણા ખેડૂત ભાઈઓ કહે મોબાઈલ નથી, ઇન્ટરનેટ નથી, ઓનલાઈન ફોર્મ ભરવું આવડતું નથી. તો મિત્રો, આવા ખેડૂતો માટે સરકારે ઓફલાઈન અરજીઓ વિકલ્પ આપેલો છે. જો અહીં સુધીની વાત તમને સમજાઈ ગઈ હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આગળની માહિતી ખૂબ જ મહત્વની છે. તો મિત્રો, હવે સમજીએ ઓફલાઈન અરજી એટલે શું. મિત્રો, ઓફલાઈન અરજી એટલે સરકારી યોજનાનો ફોર્મ ઓફિસમાં જઈને કાગળ પર ભરવો અને સરકારી કર્મચારી દ્વારા સિસ્ટમમાં એન્ટ્રી કરાવી. ઘણા ખેડૂતો માને છે કે ઓફલાઈન એટલે જૂની પદ્ધતિ, પણ મિત્રો, ઓફલાઈન અરજી પણ સરકારી સિસ્ટમમાં ઓનલાઈન જ દાખલ થાય છે. આવી ગેરસમજ દૂર થતી હોય તો લાઈક અવશ્ય કરશો. ઓફલાઈન અરજી કયા કરી શકાશે? ઓફલાઈન અરજી આ જગ્યાએ કરી શકાય છે: નજીકની બેંક શાખામાં, CSC સેન્ટર પર, તાલુકા કૃષિ ઓફિસ, ગ્રામ સેવક અથવા તલાટી ઓફિસ. યોજનાના પ્રકાર પણ ઓફિસ અલગ અલગ હોઈ શકે છે. જો લાગે કે આ માહિતી બીજા ખેડૂતને પણ કામ આવશે તો હમણાં જ લાઈક કરો. ઓફલાઈન અરજી માટે કયા દસ્તાવેજ જોઈએ તે વિશે વાત કરીએ તો ઓફલાઈન અરજી કરવા માટે તમારે આ દસ્તાવેજો હંમેશા સાથે રાખજો. એક છે આધાર, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જમીનના દસ્તાવેજ, પાક નોંધણી. એક પણ દસ્તાવેજ અધૂરો હોય તો અરજી અટકી શકે છે. મિત્રો, આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે, એટલે લાઈક કરીને આગળ સાંભળતા રહો. ઓફલાઈન અરજી કરતી વખતે થતી સામાન્ય ભૂલો વિશે વાત કરીએ તો મિત્રો, અહીં સૌથી વધારે ભૂલ થાય છે કે મોબાઈલ નંબર ખોટો લખાઈ જાય, આધાર નંબર ખોટો લખાઈ જાય, બેંક ખાતું ઇનએક્ટિવ હોય, NPCL મેપિંગ બંધ હોય, EKYC અધૂરી. આ ભૂલોના કારણે અરજી સિસ્ટમમાં અપ્રૂવ થતી નથી. જો તમને લાગે કે આ ભૂલો જાણવાની જરૂર હતી અને તમને ઉપયોગી લાગી તો આ વિડીયોને અવશ્ય લાઈક કરશો. તો મિત્રો, ઓફલાઈન અરજી કર્યા પછી શું કરવું? મિત્રો, ફોર્મ ભર્યા પછી આ કામ જરૂરથી કરજો. અરજીની રસીદ લઈ એપ્લિકેશન પર 10 થી 15 દિવસ પછી સ્ટેટસ ચેક કરો. બેંક પાસબુક અપડેટ કરાવો. વારંવાર ફોર્મ ફરીથી ન ભરો, કારણ કે દરેક નવી અરજી પેન્ડિંગ વધારી દેશે. અહીં સુધીનો ભાગ તમારા કામનો લાગ્યો હોય તો અવશ્ય લાઈક કરજો. ચાલો હવે મહત્વની વાત કરીએ તો મિત્રો, ઓફલાઈન અરજી મફત છે. જો કોઈ પૈસા માંગે તો સમજી જજો કે ખોટું છે અને ફ્રોડ હોઈ શકે. આવી ચેતવણી દરેક ખેડૂત સુધી પહોંચવી જોઈએ, એટલે લાઈક અને શેર કરજો. ઓફલાઈન અરજી વિકલ્પ છે જે ખાસ ખેડૂતના ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. સાચી માહિતી, આવી ઓફિસ અને થોડી ધીરજ યોજનાનો લાભ અપાવે છે. થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો.